જરૂર નથી, પંખાની જરૂર નથી, મને ગરમી ન થાય. મારો ઠાકોર જ્યાં બેઠો હોય ને મને એસી જેવું લાગે. કદાચ ચૈત્ર મહિનાનો છેલ્લા પકડીને તડકા હોય ને તોય હું એમ ન કહું મને અહીંયા કુલર મૂકી દો કે એસી મૂકી દો. અને તમારે સુવિધા જોઈને તમારે ભગવત ગુણ ગાવા છે. આ મારું એસી જો અહીં પડ્યું છે, અહીં બેસી જાઓ ને તમે એકવાર, જેમ ગાડીમાંથી એસી આવતું હોય ને ફોર વ્હીલમાં, એવું એસી છે. આ એસી તો કાંઈ ન કહેવાય એની પાસે, પણ એકવાર એને આપણે સમર્પિત થઈ ગયા હોય ને. અને બીજી વાત, તમે કેટલા શ્લોક બોલ્યા. માણસ મેં ન કીધું તમે ગમે એવું કાર્ય કરશો, ગમે એટલું ખવડાવશો પીવડાવશો, કેટલી આગતા સ્વાગતા કરશો, તમારી ભૂલ ક્યાં છે ને એ જોશે. તમે માણસના 99 કામ કરો અને એક કામ નહીં કરો ને તો એક જ જોશે, ક્યું ન કર્યું મારું કામ. 99 ગુણ નહીં જોવે, એક અવગુણ જ તમારામાંથી લેશે કે આમાં આ શ્લોક તો ન આવ્યા. અરે વાલા, કેટલા શ્લોક બોલે એ મહત્વનું નથી મારા માતાઓ, એમાંથી આપણે શું શીખ્યા એ મહત્વનું છે. હું કહું છું, પૂજા વખતે તમે ભગવાનના 1000 નામ ન લ્યો ને તો કાંઈ નહીં. પૂજા થાય તમારાથી 1000 નામથી તો કાંઈ નહીં, પણ તમારું મનથી તમે પૂજા એક નામથી ખાલી કરો ને તો 1000 નામ બરોબરનું પુણ્ય છે. તમારો ભાવ ન હોય, તમારી પૂજામાં પ્રેમ ન હોય, તમને શ્રદ્ધા ન હોય અને કદાચ 50,000 નામ લ્યો ને તો એ વ્યર્થ છે.